મારું નામ દેવાંશી છે. હું 3જા ધોરણમાં ભણું છું. હું આજે એક વાર્તા કરવાની છું. મારી વાર્તાનું નામ છે લપલબ્ય કાચબો. એક મોટું તળાવ હતું. તે તળાવમાં એક લપલબ્ય કાચબો રહેતો હતો. તે બહુ ખૂબ જ વાતુડિયો હતો. તે દેડકાઓ સાથે વાત કરે, તે પેલી માછલીઓ સાથે વાત કરે, કોઈ ન મળે તો એકલો પણ વાતો કરે, અને કોઈ હવા સાથે પણ વાતો કરે. પછી એક દિવસ બે હંસો આવ્યા, રૂપાળા ખૂબ જ પોચા, રૂપાળા અને મસ્તીના ગોરા ગોરા હતા. તેને જોઈને પેલી માછલીઓ રાજી થઈ ગઈ, પેલા દેડકાઓ રાજી થઈ ગયા, અને કાચબાભાઈ તો રાજીના રેડ થઈ ગયા. પછી એક દિવસ તેની દોસ્તી બાંધી દીધી. પછી સાથે રમે, સાથે ફરવા જાય, અને કાચબાભાઈ વાતો કરે અને હંસભાઈ સાંભળતા જાય. હંસભાઈને તો બોલવા જ ન દે. પછી ઉનાળાની ઋતુ આવી. તો તળાવનું બધું પાણી સુકાવા લાગ્યું. એટલે હંસભાઈ કહે છે કે હવે આપણે માનસરોવર જવું જોશે. તો એમ કે હા ચાલો. તો કાચબાભાઈ આવ્યા અને કહે છે હંસભાઈને કે હંસભાઈ મને પણ લઈ જાવ ને. તો એમ કે અમારી પાસે તો પાંખ છે, અમે તો ઉડી બી શકીએ છો. તો તને કેવી રીતના અમે લઈ જાય? તારી પાસે તો પાંખ બી નથી, તો તું કેવી રીતના ઉડી શકી? તો એમ કે મારે પણ આવું જ છે, તો આવું જ છે. તેમ કે સારું, એમ કે એક શરત માનવી પડશે તારે. તેમ કે એક નહીં 2 શરત માની, પણ મને લઈ જાવો. તો એમ કે સારું, લઈ જશું. પછી હંસભાઈ વિચારતા હતા. પછી એક યુક્તિ વિચારી અને ગયા લાકડી લેવા. લાકડી લઈ અને આવ્યા. બંને બાજુથી હંસભાઈ પકડી મોઢામાં, અને વચ્ચેથી કાચબાબાએ પકડી. કાચબાબાએ પકડી લીધી મોઢામાં વચ્ચેથી. પછી હંસ પાંખો ફડફડ કરી અને ઉડવા લાગ્યા. મોટા મોટા જંગલો આવ્યા, મોટી મોટી નદીઓ આવી, મોટા મોટા તળાવ આવ્યો, અને પછી ગામ ભી આવ્યા મોટા મોટા બહુ બધા. એક ગામમાં માણસો જોવા નીકળ્યા બહુ બધા. તો ઉપર નજર પડી તો અરે આ શું, કાચબાભાઈ પણ ઉડે છે એમ કરીને હસવા લાગ્યા કાચબાભાઈને ઉડતા જોઈને. તો કાચબાભાઈની નજર નીચે પડી. એને ખૂબ મજા પડતી હતી. તો એને બોલવાનું મન થયું. તો એમ કે અરે બોલવા ગયો તો ઉપરથી નીચે ધડામ દઈને નીચે પડી ગયો, અને તેના રામ રમી ગયા. એટલે આ વાર્તા ઉપરથી આપણને બોધ મળે છે કે બીજાની વાત માનવી જોઈએ અને વધારે પડતું ના બોલવું જોઈએ. નમસ્કાર.